તો હું ધારા બે છે ને માંડ સ્કૂલે પહોંચ્યા, કેમ કે પણ ખબર પડે કે સાહેબ ન હોય તો કેટલી તકલીફ પડ્યા. તો હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી પાણી આવી ગયું છે બોરમાં. તો જી મારા છોકરાઓને રમકડાય કેવા હોય. હાલો હવે આજ આ ભેજું પકવવાની છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, દીવાબત્તી પૂજા થઈ ગયા છે, લાઇટ રાણી વયા ગયા છે અને ટાઈમ થયો છે 7:10નો. ધારાબેન તૈયાર થઈ ગયા છે. તો હાલો આજે મારે જવાનું છે ધારાને સ્કૂલે મૂકવા, કેમ કે સાહેબ સવારમાં વહેલા ગયા છે ગામડે થોડાક કામથી. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે વાતું નથી કરવી ને ટાઈમ ખોટી નથી કરવો, કેમ કે 7:05 થઈ ગઈ છે. તો ફટાફટ હું ધારા બે જઈએ સ્કૂલે. તો હું ધારાને સ્કૂલે મૂકી આવું ને પછી આવીને મળીએ ને પછી આવીને બાકીના બીજા કામ કન્ટિન્યુ કરીએ. તો અડધાવાસી કામ તો થઈ ગયા છે, બસ હવે અડધા કામ પડ્યા છે. અને અત્યારમાં જોવા ચકલા ચી 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 જો. તો હાલો હવે હું ધારાભાઈ નીકળીએ. અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હવે છત્રી લઈને જવું પડશે કા ધારા? તો હાલો હું ધારાભાઈ નીકળીએ. હે હાલો આપું. તો હાલો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને. હાલો ધારાબેને છત્રી લીધી છે. તાળા મારું, વરસાદ ચાલુ થયો છે. થોડીક વાર વરસાદ ખમી જાય તો પહોંચી જઈએ. બેન ગાય આવે પાછળ, એ નહીં તને કઈ કરે. હાલો ફ્રેન્ડ, તો હું ધારા બે છે ને માંડ સ્કૂલે પહોંચ્યા, કેમ કે ઘરેથી નીકળ્યા ને ત્યારે ઝરમર વરસાદ આવતો હતો અને અડધે પહોંચ્યા તો વરસાદ વધી ગયો. અને એક જ છત્રી લીધી હતી, બેગ હાચવવાનું, ધારાને રાખવી, મારે પલળવું, શું કરવું એ ખબર નથી પડતી. માંડ મા દીકરી બે સ્કૂલે પહોંચ્યું. તો હાલો, જો વરસાદ તો સારો એવો છે અત્યારમાં. અને અત્યારમાં છે ને સાહેબ ક્યાંય બહાર જાય ને તો એવી દોડાદોડીને કામની ખેંચાખેંચી થઈ જાય એની વાત પૂછોમાં. હાલો અત્યારે તો હજી બજાર આખી બંધ છે, કેમ કે ટાઈમ હજી 7:15નો થયો છે. તો હજી બધી બજાર બંધ છે. જો સુમસાન રસ્તા છે ને એમાં અત્યારમાં વરસાદ આવે એટલે તો હાવ સુમસાન રસ્તા હોય. તો હાલો ઘરે જઈએ ને બાકીના જે પેઇન્ટિંગ કામ પડ્યા એ બધા પૂરા કરીએ અને જોઈએ સાહેબ કેટલા વાગે આવે. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો તો ફ્રેન્ડ, જેવી હું ઘરે પહોંચીને એવો જ વરસાદ રહી ગયો છે. અને રસ્તામાં વરસાદ હતો ને તો મારે 5 મિનિટ સાઈડમાં ઊભું પડ્યું હતું, કેમ કે એવો વરસાદ આવતો હતો. ને ઘરે પહોંચીને એટલી વારમાં વરસાદ રહી ગયો. તો જો સવારમાં છે ને વરસાદે હેરાન કરે છે ને એક બાજુ ઘરના વાસી કામ કરવાના, ધારાને સ્કૂલે જવા માટે તૈયાર કરવાની, એવી દોડાદોડી થઈ જાય ને 5 વાગ્યાની ઉઠી છું તો ક્યાંય પહોંચાતું નથી. તોય હજી અડધા વાસી કામ પડ્યા છે, કેમ કે આજે ધારાને નાસ્તામાં લઈ જવાના હતા કઠોળ. તો ચણા બનાવ્યા હતા, તો ચણા બાઈફા વગેરે ને એને તૈયાર કરવાની, દીવાબત્તી પૂજા કરવાના. તો બધા કામ એક આયરે કરવાના હતા, કેમ કે સાહેબ તો ગયા છે ગામડે. એટલે સાહેબ ન હોય ને એટલે થોડીક છે ને લેતાણ થઈ જાય સવારમાં, કેમ કે સાહેબ દીવાબત્તી પૂજા કરી દે ને તોય મને છે ને
કેટલો ટેકો થઈ જાય, કેટલા મારા બાકીના બીજા કામ થઈ જાય, તો બધું મારે એકલીને જ મેનેજ કરવાનું હતું. તો કંઈ નહીં, ક્યારેક એને કામથી બહાર જવાનું થાય તો ક્યારેક મેનેજ કરવું પડે, પણ ખબર પડે કે સાહેબ ન હોય ને તો કેટલી તકલીફ પડે. તો હસી મજાક કરતા હોય અને બોલતા હોય એ વાત અલગ છે, પણ એકબીજાના સપોર્ટ વગર છે ને કંઈ કામ ન થાય. એ તો ફાઇનલ થઈ ગયું, કેમ કે એ દીવાબત્તી પૂજા કરે, બાકીના આડા કંઈ કામ કરી દે, તો એટલામાં મારે ચા નાસ્તો થઈ જાય, ધારાને તૈયાર કરી દઉં, અને ટાઈમે રહ્યો ને એટલે દોઢ ભાગ ન કરવી પડે. તો કાંઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક છે ને આવી રીતના મેનેજ કરવું જોઈએ, દોઢ ભાગ કરવી જોઈએ, એટલે ખબર પડે એકબીજાની કદર થાય. શું કેવું તમારું મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો હવે છે ને બાકીના જે વાસી કામ છે એ કરી લઉં ને, એટલામાં તો સાઈડ પણ આવી જાય, અને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા છે, અને સાહેબ પણ ગામડેથી આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વરસાદ પાણી કેવા હતા એ બાજુ? એ યાદ દેખાય જ છે તમારા કપડા ઉપરથી. અને કાલના જ કપડા પહેરીને વયા ગયા હતા. એ વાત એ સાચી. સારું, હું તો હમણાં કપડાં ધોવા બેઠી ને તમારા કપડાં ગોતું. મેં કીધું સાહેબના કપડાં ક્યાં, પણ સાહેબ કપડાં અહીંયા કાઢીને ગયા હોય તો હોય ને. સારું, હાલો તો હવે તમે નાઈ આવો ફટાફટ. એટલે 2 જોડી કપડાં ધોવા પડે. ક્યાં હોય તો તમને મારી દયા આવી ખરી હો. એટલે ધ્યાન રાખવું પડે. કા તો સારું, હાલો વાતું નથી કરવી, તમે ફટાફટ નાઈ આવો, ફ્રેશ થઈ જાવ ને. એટલી વારમાં હું મસ્ત મસાલાવાળી ચા બનાવું ને પછી કરીએ ચા નાસ્તો. તો હાલો મળ્યા, થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. સાહેબ નાઈને ફ્રેશ થઈ ગયા, અને આ બાજુ મસ્ત એવો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે. ને નાસ્તામાં છે મસાલાવાળા ચણા, મસાલાવાળી ચા અને તીખી પૂરી. તો આ છે આજ સવારનો નાસ્તો. હાલો તમે બધા ચા નાસ્તો કરવા, તો ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. ટાઈમ થયો છે 9:05નો. ચા નાસ્તો થઈ ગયો છે. સાહેબ દુકાને જવાની તૈયારી કરે છે. અને 2 દિવસ પહેલાં મેં તમારી યારે એક વંદા મારવાની દવા શેર કરી હતી. તો એ વંદાની દવા છે ને એ સક્સેસફુલ છે. તો તમે બનાવજો, અને તમે ખૂણે ખાંચકી જ્યાં તમારે મૂકવી હોય ને ત્યાં મૂકી દેજો, કેમ કે એનું દવાનું રિઝલ્ટ સારું છે. 2 દિવસમાં ક્યાંય વંદો નથી દેખાતો, ક્યાંય નહીં. રસોડામાં કીડી મકોડી માખી કંઈ નથી દેખાતું, કેમ કે એ દવા છે ને સક્સેસફુલી છે. તો તમે ટ્રાય કરજો. મેં તમને કીધું હતું કે એક દિવસ હું જોઉં કે એ દવા અસર કરે છે કે નહીં. તો મેં 2 દિવસ જોયું. દિવસમાં 2-3 વખત હું ખૂણે ખાંચકે તપાસ કરું છું, જોઉં છું, પણ મને ક્યાંય એટલે ક્યાંય વંદો નથી દેખાડો. તો તમે બનાવજો. ઘરમાં 2 વસ્તુ આપણે મળી જ જાય. કપૂર એ આપણા ઘરમાં હોય, અને ફિનાઇલની ગોળી હોય. તો એ 2નો ભૂકો કરી પડીકી વારી અને કબાટમાં, રસોડામાં જ્યાં તમને એવું લાગે કે અહીંયા આપણે વંદા છે કે કીડી મકોડા છે તો ત્યાં રાખી દો ને. તો એ દવા અક્ષિસ છે. અને ફિનાઇલની અને આપણે આ કહેવાય કપૂરની સુગંધ બહુ મસ્ત આવે. એટલે એ ઘરમાં હોય ને તો ઘરમાં કંઈક અલગ જ સુગંધ આવે. એટલે નુકસાનકારક કંઈ નથી, અને સારામાં સારું છે. તો તમે બધાય ટ્રાય કરજો જરૂરથી, કેમ કે મેં તો આ 2 દિવસનો અનુભવ કર્યો. ને મારે તો હજી 2-4 પડીકી બનાવી અને અમારા બેડરૂમવાળા રૂમમાં, પૂજાવાળા રૂમમાં બધે ખૂણે ખાંચકે મૂકી દેવી. ત્યાં ચોમાસાના હિસાબે જે ભેજવાળું વાતાવરણ હોય, જે આમ ઘરમાંથી અલગ જ વાસ આવતી હોય ને, વાસ ન આવે ને, મસ્ત એવી કપૂરની ને ફિનાઇલની સુગંધ આવે. કા સાહેબ? તો સારું, હાલો સાહેબ તૈયાર થઈ ગયા છે, જાય દુકાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મળીએ થોડીક વાર રહીને, કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. ધારા સ્કૂલેથી આવી ગઈ, કપડાં બદલાવી લીધા, અને આજે કપડાં ધારા ત્યાંથી લે. હાલ ઉપાડ. રોજની આદત છે ધારાની, સ્કૂલનો યુનિફોર્મ ગમે ત્યાં કાઢી અને ગમે ત્યાં મૂકી દઈ. જલ્દી આઈ કાર્ડ, યુનિફોર્મ બધું મૂક વ્યવસ્થિત ઘંટી ઉપર. આ કામ રોજ તારે કરવાનું જ. આપણો સ્કૂલ યુનિફોર્મ હોય તો ક્યાં મૂકવાનો? હા સારું, હાલો ટાઈમ થયો છે 12:30 વાગ્યાનો. તો મળ્યા થોડીક વાર રહીને. ટાઈમ થયો છે 4:45નો. સાહેબ દુકાનેથી આવી ગયા. અહીંયા બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. તો હાલો આવી જાઓ તમે બધાય બપોરા કરવા. ને આજે બપોરામાં છે મસ્ત એવું રીંગણા બટેકા અને ટમેટાનું શાક, દાળ ભાત, રોટલી, પાપડ, અથાણું અને ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. બપોરા થઈ ગયા છે, અને સાહેબે કામ ઉપાડ્યું છે બોરમાં નળી ઉતારવાનું, કેમ કે આજે પાણીનો વારો હતો ને પાણી આવ્યું નથી, ને કાલે કદાચ આવશે કે નહીં આવે કંઈ ખબર નથી. તો હવે જો વરસાદ થઈ ગયો છે ને બોરમાં પાણી આવી ગયું હોય ને તો મોટર મૂકીને પાણી ખેંચી લઈએ. અને પાડોશમાં કોઈને પાણી નથી તો બધાને પાણી ભરવા થાય. કા સાહેબ? તો ટ્રાય કરીએ, જો પાણી આવી જાય તો બધાને પાણી ભરાઈ જાય.
અને આ મોટર છે ને અમે રહેવા આવ્યા ને ત્યારે 1 વર્ષ ચાલુ હતી, એ પછીથી આજ 12 વર્ષથી આ બંધ જ છે, અમે રિપેર જ નથી કરાવી કા સાહેબ. અને આ રીતના જ અમે છે ને સાઈડમાંથી નળી ઉતારી અને પાણીની મોટરથી પાણી ખેંચી લઈએ એટલે પાણી આવી જાય. તો જોઈએ હાલો પાણી આવે કે નહીં. છે સારું આવી જાય તો આ બધાને 2 દિવસનું પાણી ભરાઈ જાય ને આપણે કામ આવે. અને આ બોરનું પાણી છે ને એ મોરું છે ને અમારે જે પાણી આવે ને એ નર્મદાનું છે, એટલે 2 પાણી મિક્સ થાય ને તો પૂરા પડી જાય. એટલે અમારે આ પાણી નીચેના જે ટાંકા છે ને એ જ ભરવાના રહે કા સાહેબ. એટલે હાવ એટલું મોરું નથી કે દાળનો બફાય કે ચાનો થાય, દાળ બફાઈ જાય ચા બની જાય એમ વાંધો નથી, પણ 2 પાણી મિક્સ થાય ને એટલે પૂરા પડી જાય. અને હવે તો ચોમાસામાં અમારે પાણી આવશે ને એટલે બધો છે ને નદીનો કદડો જ આવશે. નાવું હોય ને તો 2 વખત વિચાર કરવો પડશે એવું પાણી આવશે. એટલે હવે અમારે જો આમાં પાણી આવી જાય ને તો પછી બોરનું પાણી જ વાપરવાનું, એટલે 4-5 મહિના તો શાંતિ. આમ તો અડધો શિયાળો વયો જાય કા, પછી શિયાળાના એન્ડમાં છે ને બોરમાંથી પાણી સુકાઈ જાય ને 4 મહિના તો પાણી રહેતું જ નથી. નહીંતર તો અમારે કંઈ ઉપાધિ જ ન હોય ને કંઈ ભેજામારી જ ન હોય જો આ બોરમાં પાણી રહેતું હોય. પણ 6-8 મહિના પાણી રહે છે અને 4 મહિના નથી રહેતું. આવું મદદ કરાવે છે ના. ફાઇનલી બોરમાં પાણી આવી ગયું છે અને જો ફૂલ પાણી આવ્યું છે. ત્યારે નૈનાબેન ના વાત કરે ને કે હાલો પાણી ભરવું હોય તો આ નળી આમ જ ઓલી કરજો. એ હાલો હા હા એટલે જ કહું કે કારણ વગરનું પાણી જાય તો ભરવાનું હોય લેવો જલ્દી. ટાઈમ થયો છે 5:45 વાગ્યાનો અને મેં બપોરનો ચણાનો લોટ મગાવ્યો હતો સાહેબ આયરે. મારે આજે સેવગુંદી બનાવી હતી અને મમરાનો ચેવડો બનાવ્યો હતો. તો સાહેબ દુકાને ગયા ને મને કે હું હમણાં જ દઈ જાઉં, તો હમણાં એનું થયું 5:45 વાગે. તો જો હવે આવ્યો છે ચણાનો લોટ. હવે હું ક્યારે બનાવી સેવગુંદી? મારે માનવ હાટું થઈને નાસ્તો બનાવીને મોકલવાનો છે. તો કાલે મેં ચકરી અને શક્કરપારા બનાવ્યા હતા, આજ મારે સેવગુંદી અને સેવ મમરા બનાવવાના હતા. તો હવે 5:45 તો થઈ ગયા, હવે હું કેમ બનાવું તમે મને કહો. તો તમે સમજી શકો ને, મારે આને ક્યાં મૂકીને જાવી? આજે હુતી નથી, લાઈટ તો કરો. આ બેને આજ હુતા નથી જોઉં. એમાંય બપોરે જમી લીધું, પછી પાણીની કાંઈ કરી લીધી, વાસણ ઉટકવા બેઠી હતા, મહેમાન આવ્યા, 1.5 કલાક એમાં ખોટી થઈ ગયા. પછી સાહેબ આમ વયા ગયા, ધારાબેનનું આજ કુવાનું છે ને બધું ડામાડોળ થઈ ગયું. અને મારે આજ સેવ બુંદી ને સેવ મમરાની બધું રહી ગયું. હવે કાલ બનાવીશ તો રવિવારે છે જ જાહે ને, ઓલું આજ વયો જાત ને નાસ્તો એનો.
હાલો તમે ચા મૂકી છે મસ્ત મસાલાવાળી, તો તમે બધા ચા પીવા. મારા રોંઢાના બધાય કામ થઈ ગયા. ખંજરી નથી જોતી. હાલો પેલા ચા પીવ, પેલા ચા પીવ, પેલા ચા, એક આદમી મૂકી દો મને. પેલા ચા પીવાનો. ચા પી લો. તારે પેલા ચા પીવા દે. ચા પી લો. ચાનું નામ પડ્યું, ચા પીવા દે. ખંજરી તૂટી જાય. જેનામ તાકાત હોય એ વધારે મહેનત કર. હાલો આ જો મેં નૈનાબેન ત્યાંથી હંચો લઈ આવ્યો. મેં કીધું એને છે ને ઝીણી ઓલી સેવની ચકરી છે, આપણા હંચામાં નથી. ચાટી છે ને? હા, આપણે ગાંઠિયા થાય, જાડી સેવ થાય ને એકદમ ઝીણી સેવ થાય. તો મેં કીધું બપોરાને પૂરાવીને પછી મેં કીધું ફટાફટ કાલની જેમ છે ને સેવ ગુંદી અને સેવ મમરાનો ચેવડો એ તો બનાવી. મને ખબર હતી. કોઈ દિવસ તો મને વાહમાં ફોન આવે. એ કેટલી ટાસ્ક કરી હતી જ નહીં. મને જોલું આવી ગયું પણ એને ન આવી નીંદર. સારું હાલો તો તમે બધા આવી જાઓ મસ્ત મસાલાવાળી ચા પીવા. આને તાર શું કરવી હતી અત્યારે? અને આ હંચાથી કોણ રમે? દીકરા એ રમવાની વસ્તુ નથી, ખરાબ થઈ જાય ને તો એ રિપેર ન થાય ને ભંગારમાં જ દેવું પડે. એ ખબર પડે તને? ચૌજી મારા છોકરાઓને રમકડાય કેવા હોય. અત્યારે એને ખંજરી યાદ આવીને એને પપ્પાએ ગોતી દીધી. હાલો હવે ચા તૈયાર થઈ ગયો. હાલો ફ્રેન્ડ, જો સાહેબ ચા પીવે છે. તો હાલો તમે બધાય રોંઢાની ચા પીવા. રોંઢું તો ન કહેવાય, 6:30 થઈ ગયા. હમણાં અડધી પોણી કલાકમાં સંધ્યા દીવાબત્તીનો ટાઈમ થઈ જશે. હાલો હવે આજ આ ભેજું પકવવાની છે. તમે તો આગળ દુકાને વહી જાઓ, મારે રાયડું કાલની નાખવાની. માગે છે મારી પાસે. હું કાલની માગે છે. હવે લેસન કરવાનું બાકી છે. કાલે 9, 9:30 થઈ ગયા લેસન થોડીક વાર કરાવી. વઘાર લેવા દે ને પછી ફોલા લઈ લેવાય. તમારા છોકરા બાળક અને છે ને ફોગલા. આહા. બાળક છે ને તે. મને ખબર નથી, હું તો નાની નહોતી, હું તો સીધી મોટી જ થઈ ગઈ. બરાબર ને? નિશાળેથી આવતો હતો ને, નિશાળેથી છૂટ્યો ને, ત્યાં ઓલા ગોળ ચકેલા હતા. ત્યાં લંગડી રમવા માંડી ગઈ. બોલ. એટલા માણસો બાળકને એવું કઈ ન હોય. રમવાનું એટલે રમવાનું જ હોય. આને જો ને તમને મને તો ખબર જ નહોતી. એ ઠેકડા મારી નાલતી હોય ને તો મજા આવે. રૂડી રૂપાળી લાગે. તું ઠેકડા મારી નાલજી બજારમાં કોક ગાંધી. તમારું હાલે તો તમને બજારમાં ઠેકડા મળવું. સારું હાલો, તો જાજી કઈ ચર્ચા વિચારણા કરવી નથી. તો અત્યારે તો બધો સેવ બુંદીનો અને સેવ મમરાનો પ્લાન થયો છે કેન્સલ. તો હવે અત્યારે તો હું નહીં બનાવું કેમ કે ટાઈમ ઓવર થઈ ગયો છે. હવે કાલ મારે આખો દી હેરાન થવાનું છે. તો શું કહેવાનું છે તમારું એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. બેન શાંતિ રાખીને આજ વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ, બાય. જય ભોલેનાથ. જય ભોલેનાથ, બાય. જય ભોલેનાથ.